આપણી સામે આજે ગુજરાતના ઇતિહાસનું અને ખાસ કરીને સોરઠ પંથકના ઇતિહાસનું એક નાનકડું પાનું છે. કોઈ મોટો ગ્રંથ નથી, બસ એક નોંધ. અને આ નોંધ બગડુ ગામના ગોરિયા પરિવારના વારસાનો એક હિસ્સો છે. આ આપણને સદીઓ પાછળ લઈ જાય છે, એક એવી ઘટના પર જે આજે પણ ત્યાંના લોકોના દિલમાં જીવંત છે. તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ છે કે આ નાનકડી નોંધમાંથી એક મહાન ગાથાને સમજીએ. એ જોવાનો પ્રયત્ન કરીશું કે શૌર્ય અને બલિદાનની આ વાર્તા કેવી રીતે એક સ્થાનિક દંતકથા બની ગઈ. અને આવી વાર્તાઓ સમયની સાથે કેમ ભૂસાતી નથી? બરાબર, એ આપણને શું શીખવી જાય છે? અને આખી ગાથાના કેન્દ્રમાં એક નામ છે, ઠાકરશી બાપા ઘોરિયા. પણ ખબર છે, લોકો તેમને આ નામથી ઓછા ઓળખે છે. હા, એમને તો શુરાપુરા બાપા તરીકે જ પૂજવામાં આવે છે. બસ એ જ. તો આ સન્માન પાછળ કઈ ઘટના રહેલી છે? અને એ ઘટના આપણને એ સમયના સમાજ વિશે શું કહી જાય છે? ચાલો એની ઊંડાણમાં ઉતરીએ. આ નોંધની શરૂઆત જ સોરઠની ઓળખ આપતી એક પ્રખ્યાત પંક્તિથી થાય છે. પેલી સોરઠ ધરા જગ જૂની. હા, સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, શૂરાને સંત નિપજાવતી સોરઠ રતનની ખાણ. આપણે આ પંક્તિઓ ઘણીવાર સાંભળી છે, પણ આ વાર્તાના સંદર્ભમાં એનો અર્થ મને લાગે છે વધુ ગહન બની જાય છે. બિલકુલ. આ માત્ર કવિતા નથી, જુઓ. આ તો એ ભૂમિનું એમ કહો કે ઓળખપત્ર છે. ઓળખપત્ર, સાચી વાત. એ કહે છે કે આ ધરતી પર શૂરવીરતા અને સંતત્વ એ કોઈ આકસ્મિક ઘટના નથી, એ તો અહીંની માટીનો ગુણ છે. એટલે વાતાવરણ જેવું હતું. બરાબર. એટલે જ્યારે આપણે ઠાકરશી બાપાની વાત કરીએ છીએ, ત્યારે આપણે એ સમજવું પડે કે તેઓ એવા વાતાવરણમાં ઉછર્યા હતા જ્યાં બહાદુરી અને ધર્મ માટે મરી ફીટવું એ સર્વોચ્ચ મૂલ્ય ગણાતું હતું. આ પંક્તિઓ આખી વાર્તા માટે એક મંચ તૈયાર કરે છે. અને આ મંચ પર મુખ્ય પાત્રો કોણ કોણ છે? નોંધ પ્રમાણે એક તો ઠાકરશી બાપા ઘોરિયા પોતે છે, પણ તેઓ એકલા નથી. ના, એકલા નથી. એમની સાથે બીજા 2 જણ પણ છે. હા, એમની સાથે છે કડવા પાટીદાર પરિવારના રામાબાપા ભૂત અને કોળે પરિવારના એક વડવા. અને જેના કારણે આખી ઘટના ઘટી તે એક ચારણ કન્યા દેવુબેન. એ ક્ષણ રોકાવા જેવું છે. જુઓ, 3 અલગ અલગ સામાજિક સમુદાયના પુરુષો, ગોરિયા, પાટીદાર અને કોળી. આ કોઈ આકસ્મિક સંયોગ નથી. આ એ સમયના સામાજિક માળખા પર બહુ મોટો પ્રકાશ પાડે છે, ખરું ને? સાચી વાત છે. એવું નથી કે કોઈ એક જ્ઞાતિના લોકો પોતાની જ્ઞાતિની દીકરીને બચાવવા દોડ્યા. અહીં તો 3 જુદા જુદા સમાજના લોકો એક ચારણ દીકરીની રક્ષા માટે એક સાથે ઊભા રહી ગયા. એટલે સવાલ એ થાય કે શું આ એ સમયની સામાજિક એકતા દર્શાવે છે, કે પછી આ પોતે જ એક અનન્ય ઉદાહરણ હતું? મને લાગે છે કે આ બંનેનું મિશ્રણ છે. કેવી રીતે? જુઓ, એ સમયમાં જ્ઞાતિ વ્યવસ્થા ખૂબ જ મજબૂત હતી, એમાં કોઈ શંકા નથી. પરંતુ કેટલાક નૈતિક નિયમો, કેટલાક ધર્મના સિદ્ધાંતો એ જ્ઞાતિની સીમાઓથી પર હતા. જેમ કે સ્ત્રીનું સન્માન. બરાબર. ખાસ કરીને કોઈ નિસહાય સ્ત્રીની રક્ષા કરવી એ સર્વોપરી ગણાતું હતું. એ એક એવી જવાબદારી હતી જે કોઈની જ્ઞાતિ જોઈને નિભાવવાની નહોતી. અને અહીં તો જેની રક્ષા થઈ રહી હતી તે ચારણ કન્યા હતી. એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. ચારણ સમાજનું સ્થાન એ સમયે ખૂબ ઊંચું હતું. તેઓ દેવીપુત્ર ગણાતા, કવિ અને ઇતિહાસકાર હતા. એમની દીકરી પર હાથ નાખવો એ અધર્મની ચરમસીમા ગણાતી. આ સંદર્ભ વાર્તાને વધુ ગંભીર બનાવે છે. તો ચાલો હવે એ દિવસ પર જઈએ જ્યારે આ ઘટના બની. નોંધ આપણને બગડુ ગામ પાસેના સોલધરાના ટીંબે લઈ જાય છે. એક સૂમસામ જગ્યા. હા, અને ત્યાંથી દેવુબેન નામની ચારણ દીકરી પોતાનું મૈયારું લઈને પસાર થઈ રહી હતી. મૈયારું એટલે એ બધો સામાન અને ઘરેણાં જે દીકરી પિયરથી સાસરે લઈ જાય. અને એ એકલતાનો લાભ ઉઠાવીને કેટલાક લૂંટારુઓ ત્રાટક્યા. એમનો ઈરાદો સ્પષ્ટ હતો. ઘરેણાં અને કિંમતી સામાન લૂંટી લેવો. એકલી દીકરી શું કરી શકવાની હતી? એણે મદદ માટે પોકાર કર્યો, બચાવો, બચાવો! એ અવાજ એ સૂમસામ ટીંબા પર ચોક્કસ ગુંજી ઉઠ્યો હશે. અને એ પોકાર સાંભળનારા પણ ત્યાં હાજર હતા. ઠાકરશી બાપા, રામા બાપા અને કોળી વડવા. નોંધનીય વાત એ છે કે તેમણે વિચારવા માટે એક ક્ષણ પણ ન લીધી. બસ અવાજ સાંભળ્યો ને દોડ્યા. હા, તેમણે એ ન જોયું કે લૂંટારાઓ કેટલા છે, એમની પાસે હથિયાર છે કે નહીં, કે આ લડાઈમાં પોતાનો જીવ પણ જઈ શકે છે.
એમણે માત્ર એક જ વસ્તુ સાંભળી, એક અબળાનો પોકાર. અને એમના માટે એ ધર્મનો સાથ હતો. નોંધમાં એક શબ્દ વપરાયો છે જે આખી પરિસ્થિતિનો ચિતાર આપી દે છે. જબરું ધીંગાણું થયું. ધીંગાણો. આ શબ્દ માત્ર લડાઈ માટે નથી વપરાતો. ના, એનો અર્થ વધુ ઊંડો છે. હા, એનો અર્થ છે ધર્મ માટે, સત્ય માટે, કોઈના રક્ષણ માટે ખેલાયેલું ભીષણ યુદ્ધ. એ જીવ સટોસટની બાજી હતી. આપણે કલ્પના કરી શકીએ કે એ દ્રશ્ય કેવું હશે. એક તરફ સંખ્યામાં વધુ અને શસ્ત્રોથી સજ્જ લૂંટારુઓ. અને બીજી તરફ માત્ર પોતાના આત્મબળ અને ધર્મના જોરે લડતા આ 3 વીરો. એમણે સામી છાતીએ વાર ઝીલ્યા હશે, પણ પાછી પાની નહીં કરી હોય. અને આ ધીંગાણાનું પરિણામ શું આવ્યું? એમણે દેવુબેનને તો બચાવી લીધા, લૂંટારુઓને ભગાડી દીધા. પણ એની બહુ મોટી કિંમત ચૂકવવી પડી. હા, આ ભીષણ લડાઈમાં એ ત્રણેય વીરગતિ પામ્યા. પોતાનો જીવ આપીને એમણે એક દીકરીની આબરૂ બચાવી. અહીં એક ક્ષણ માટે આપણે અટકીને એ બલિદાનની ભવ્યતાને સમજવી જોઈએ. 3 પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ના, અહીંથી તો એ એક નવા સ્તરે પહોંચે છે. બરાબર. કારણ કે હજુ દેવુબેનનું પાત્ર બાકી છે. પોતાની આંખો સામે પોતાના રક્ષણ માટે 3 અજાણ્યા પુરુષોને મૃત્યુ પામતા જોઈને એમના મનમાં શું વીત્યું હશે? નોંધ કહે છે કે આ જોઈને દેવુબેનને પણ શુરાતન ચડ્યું. આ શુરાતન ચડવું એ શું છે? એ માત્ર ગુસ્સો છે કે કંઈક બીજું? એ ગુસ્સાથી ઘણું વધારે છે. શુરાતન ચડવું એ એક એવી મનોદશા છે જ્યાં વ્યક્તિ ભય, દુઃખ અને સ્વાર્થથી પર ઉઠી જાય છે. એમનામાં એક દૈવી જુસ્સો પ્રગટે છે. દેવુબેને જોયું કે જે આબરૂ માટે 3 લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, એ આબરૂ હવે સામાન્ય નથી રહી, એ પવિત્ર થઈ ગઈ છે. એ બલિદાનને સન્માન આપવું એ હવે એમનો ધર્મ બની ગયો. રહ્યું તે અકલ્પનીય છે. નોંધ કહે છે કે એમણે પોતાના મૈયારાની ગોળી એટલે કે પેટી કે પટારો પોતાના માથા સાથે અથડાવીને પ્રાણ ત્યાગી દીધા. આ સમજાવવું ખૂબ અઘરું છે. આ એક પ્રતિકાત્મક કૃત્ય છે. જે મૈયારાને લૂંટવા માટે આ બધું થયું, જે ભૌતિક સંપત્તિ માટે લૂંટારાઓ આવ્યા હતા, એ જ સંપત્તિને એમણે પોતાના બલિદાનનું સાધન બનાવ્યું. એટલે જાણે સંદેશો આપ્યો કે આ દુન્યવી વસ્તુઓ કરતાં સન્માનનું મૂલ્ય અનંત ગણું વધારે છે. બરાબર. એમનું આ પગલું એમને એક પીડિતામાંથી એક નાયિકા બનાવી દે છે. ચારણ સ્ત્રીઓના તેજ અને સ્વાભિમાનની આવી ગાથાઓ ઇતિહાસમાં ઘણી મળે છે. એમણે આ 3 વીરોના બલિદાન પર પોતાની શહાદતની મોહર લગાવી દીધી. એક જ જગ્યાએ એક જ સમયે 4 બલિદાન. આ ઘટના ભૂતકાળમાં ભલે બની હોય, પણ એની યાદ આજે પણ સોલધરાના ટીંબા પર જીવંત છે. હા, નોંધમાં ઉલ્લેખ છે કે નાગલપુર ગામ પાસે આવેલા એ ટીંબા પર આજે પણ એ ચારેયની ખાંભીઓ ઊભી છે. અને આપણે ખાંભી શબ્દને પણ સમજવો જોઈએ, ખરું ને? ચોક્કસ. એ માત્ર પથ્થરના સ્મારક નથી. સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં ખાંભી એ પૂર્વજોના શૌર્ય, ધર્મ અને બલિદાનનું જીવંત પ્રતીક છે. એ પૂજનીય સ્થળો છે. હા, લોકો ત્યાં માથું ટેકવે છે, દીવા કરે છે અને પોતાના પૂર્વજોના આશીર્વાદ લે છે. ઠાકરજી બાપાને જે શુરાપુરા બાપા તરીકે પૂજવામાં આવે છે, તેનું મૂળ આ ખાંભી છે. શુરાપુરા એટલે કે જેઓ શૂરવીરતાથી લડતા લડતા પૂરા થયા. આ શબ્દમાં જ કેટલું સન્માન છે. છે જ ને. અને સૌથી નોંધપાત્ર વાત એ છે કે ત્યાં માત્ર એ 3 પુરુષોની જ નહીં, પણ દેવુબેનની ખાંભી પણ એટલા જ આદર સાથે પૂજાય છે. આ ખૂબ જ મહત્વની વાત છે. આ દર્શાવે છે કે સમાજે દેવુબેનના બલિદાનને પુરુષોના બલિદાનની સમકક્ષ ગણ્યું. એમને માત્ર એક એવી સ્ત્રી તરીકે નથી જોયા જેની રક્ષા કરવામાં આવી, પણ એક વીરાંગના તરીકે જોયા. બરાબર. એક એવી વીરાંગના તરીકે જોયા જેણે પોતે પણ સર્વોચ્ચ બલિદાન આપ્યું. એ જગ્યા પર જનાર વ્યક્તિને એ ચારેયની ગાથા એક સાથે યાદ આવે છે. એ સ્ત્રીના સન્માન અને શક્તિની સાચી સ્વીકૃતિ છે. એ ખાંભીઓ ભૂતકાળની વાર્તા નથી કહેતી. એ વર્તમાનને કર્તવ્યનું ભાન કરાવે છે. અને આવા મહાન કાર્યો અને બલિદાનોને શબ્દોમાં વર્ણવવા માટે કવિતાનો સહારો લેવો પડે છે. આ નોંધના અંતમાં 2 કડીઓ છે જે આખી ગાથાનો આત્મા છે. પહેલું છે, માથા પડે ને ધડ લડે, એના વધામણા વૈકુંઠ જાય. આ કલ્પના જ કેવી અદ્ભુત છે. ખરેખર. આ ચિત્ર ગુજરાતના ચારણી સાહિત્યમાં વારંવાર આવે છે. આ કોઈ શાબ્દિક વર્ણન નથી, પણ એક અલંકાર છે. એ યોદ્ધાની સંકલ્પ શક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે. મતલબ કે કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા એટલી પ્રબળ છે કે શારીરિક મૃત્યુ પણ એને રોકી શકતી નથી. બિલકુલ.
માથું કપાઈ ગયા પછી પણ જેનું ધડ લડતું રહે એવા વીરનું સ્વાગત કરવા સ્વયં દેવો પણ આતુર હોય છે. એ બતાવે છે કે શરીર નાશવંત છે, પણ ધર્મ માટે કરેલું કર્મ અમર છે. અને બીજી કડી તો જાણે આ ત્રણેય વીરો માટે જ લખાઈ હોય એવું લાગે છે. જનની જણ્યા કવિએ ગાયા, લોક વિરેલા કોઈક ચડે, મેદાને મરવાવ સર ધરવા, મર્દ કસુંબલ રંગ ચડે. આ કડીનો દરેક શબ્દ અર્થસભર છે. જનની જણ્યા એટલે કે માતાઓ પુત્રોને તો જન્મ આપે છે, પણ આવા વિરલા મતલબ દુર્લભ શૂરવીર તો કોઈક જ પાકે છે. અને એ એટલા મહાન હોય છે કે કવિઓ પણ તેમના ગીત ગાવા મજબૂર થઈ જાય. પછી કહે છે, મેદાને મરવા અવસર ધરવા. આ પંક્તિ યુદ્ધ પ્રત્યેનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. અહીં મૃત્યુ એ અંત નથી, પણ ધર્મ નિભાવવાનો એક અવસર છે, એક તક છે. અને આ પંક્તિ મર્દ કસુંબલ રંગ ચડે, આ કસુંબલ રંગ શબ્દમાં જ એક અજબનો જુસ્સો અને નશો છે. તમે બરાબર પકડ્યું. કસુંબલ રંગ એ માત્ર કેસરી રંગ નથી, એ એક મનોદશા છે. એ શૌર્ય, ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. જ્યારે કોઈ યોદ્ધા આવા ધર્મના કાર્ય માટે નીકળે ત્યારે કહેવાય કે તેને કસુંબલ રંગ ચડ્યો છે. એનો અર્થ એ છે કે હવે તે પોતાના અંગત જીવન, સુખ, દુઃખ અને મૃત્યુના ભયથી પણ પર ઉઠી ગયો છે. હવે તેનું અસ્તિત્વ માત્ર તેના કર્તવ્ય માટે છે. અને એ રંગ ચડ્યા પછી પાછા વળવાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો. બિલકુલ. આ કડી એ ત્રણેય બાપાઓની માનસિક સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરે છે. તો આ સમગ્ર ચર્ચા પછી એવું લાગે છે કે આ એક પાનાની નોંધ ખરેખર તો સોરઠના સાંસ્કૃતિક મૂલ્યોનો એક આખો ખજાનો છે. આ માત્ર ઠાકરશી બાપા ગોરિયા કે તેમના પરિવારની વાત નથી. ના, જરાય નહીં. આ તો ત્રણ અલગ અલગ સમાજના પુરુષોએ સાથે મળીને એક દીકરીના સન્માન માટે આપેલા સર્વોચ્ચ બલિદાનની અમર ગાથા છે. અને આ આપણને શીખવે છે કે સમાજ પોતાના આદર્શોને કેવી રીતે જીવંત રાખે છે. ખાંભીઓ દ્વારા, શુરાપુરાના પૂજન દ્વારા. અને આવી દંતકથાઓને પેઢી દર પેઢી કહીને આ વાર્તાઓ સમાજની નૈતિકતાનો પાયો છે. તે આપણને યાદ અપાવે છે કે ભલે સમય બદલાય, પણ નિસ્વાર્થ સેવા, બહાદુરી અને કર્તવ્યપાલન જેવા મૂલ્યો ક્યારેય જૂના નથી થતા. અને આ બલિદાન કેટલું નિસ્વાર્થ હતું એ વાત પરથી સાબિત થાય છે કે એ ત્રણેય પુરુષો દેવુબેનને ઓળખતા પણ નહોતા. એમનો કોઈ અંગત સંબંધ નહોતો. સંબંધ માત્ર માનવતાનો, ધર્મનો. આજ તો આ ગાથાને વ્યક્તિગત સ્તરથી ઉઠાવીને સાર્વત્રિક બનાવે છે. તે આપણને શીખવે છે કે સાચી વીરતા કોઈને બચાવવામાં છે, કોઈનું શોષણ કરવામાં નહીં. આ મૂલ્યો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. આ ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વના અને એમ કહું તો વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. આ નોંધમાં ઠાકરશી બાપા, ગોરિયા અને રામાબાપા ભૂતના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બરાબર. પણ જે ત્રીજા સાથી હતા તેમનું નામ નથી. હા, તેમને ફક્ત કોળી પરિવારના એક વડવા તરીકે ઓળખાવ્યા છે. બસ. તો વિચારવા જેવી વાત એ છે કે જ્યારે બલિદાન સમાન હોય, ત્રણેય ખભેખભો મિલાવીને સાથે પ્રાણ આપ્યા હોય, ત્યારે પણ ઇતિહાસની ગાથાઓમાં ક્યારેક કોના નામ સોનેરી અક્ષરે લખાઈ જાય છે અને કોના નામ સમયની ધૂળમાં વિસરાઈ જાય છે.